સુરતમાં દીકરા જન્મ દેનારી જનિતાને જ ઘરમાં જેલની જેમ પૂરી દીધા હતા અને કળિયુગી દીકરા યોગેશે તેની માતા હેમલતાબેનનું જીવતર નરક બનાવી દીધું। 1 મહિનાથી વધુ સમયથી માતાને ઘરના પેસેજમાં જ લોક કરી અને જતો રહ્યો હતો। ત્યારે 65 વર્ષની માતાની દયનીય હાલત વિશે પડોશીને ખબર પડી તો પડોશીઓ ભોજન આપતા હતા અને આ ભોજનથી હેમલતાબેનનું ગુજરાન ચાલતું હતું। વેલજા શેરડીધામ ખાતે જે સોસાયટીમાં માતાની આ હાલતની જાણ વુમન ઇમ્પ્રુવમેન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ચેતનાબેન સાવલિયાને થતાં તેમણે ઉત્તરાયણ પોલીસને જાણ કરી હતી અને સાથે જ પોલીસને જાણ કરી અને ત્યારબાદ બંને સંયુક્ત રીતે વૃદ્ધાને મુક્ત કરાવ્યા હતા। પૂછપરછમાં ખબર પડી કે હીરાના કારખાનામાં કામ કરતા પુત્ર યોગેશે માતા હેમલતાબેનને 1 મહિનાથી વધુ સમય સુધી ઘરના પેસેજમાં લોક કરી રાખ્યા હતા અને માતાને ઘરમાં જેલના કેદીની જેમ પૂરી રાખવામાં આવ્યા હતા અને તેમની હાલત અત્યંત દયનીય હતી। કહેવત છે ને કે માવતર કમાવતર ન થાય, તેમ નવાઈની વાત એ છે કે આટલી યાતનાઓ પછી પણ માતા હજુ પણ પુત્ર અને વહુનો પક્ષ લઈ રહ્યા છે। તો સાથે પોલીસે જ્યારે યોગેશને બોલાવી પૂછપરછ કરી તો બહાનું આપ્યું કે ઘર લોન પર હોવાથી અને આર્થિક ભીસના કારણે તે માતાને છોડીને ગયો। જો કે હવે માનવતાના ધોરણે ચેરિટેબલ ટ્રસ્ટે હેમલતાબેનને સુરક્ષિત આશ્રય માટે વૃદ્ધાશ્રમમાં ખસેડી દીધા છે।